ખેતર ખોરડું ને ખાટલો, ખેતર ખોરડું ને ખાટલો, આપણો વૈભવ છે બસ આટલો. આ મારા ગામડાની મોજ. બાળપણમાં મીણિયાની થેલી લઈને અમે નિશાળે જતા ત્યારે થેલીમાં પાટી, પેન અને એકડિયાની ચોપડી જ હોય. આ વોટર બેગ અને નાસ્તાના ડબ્બા તો અમે જોયેલા પણ નહીં અને નામ પણ નહીં સાંભળેલા. પાટલુન અને બુશર્ટના ખિસ્સા જ અમારા લંચ બોક્સ, જેમાં શેકેલા ખોખા, કાળા તલ ને ખાંડ, ઘઉંનો પોંક, લીલા ચણાનો ઓળો અને બાએ જાતે બનાવેલા દાળિયા કાયમ ભરેલા હોય. મિત્રો સાથે ભાગા બંધાવતા અને વહેંચીને ખાતા. શાળામાં ઊંચે ટીંગાતો બેલ રજા પડે ત્યારે હથોડીથી વગાડવા અમે પડાપડી કરતા. ટન 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 બેલ વાગે એટલે અમે છૂટતા નહીં, વછૂટતા. અમારી ચોપડીમાં વચ્ચે કૂકડાના રંગબેરંગી પીંછા રાખતા, કારણ કે આમ કરવાથી વિદ્યા વધે છે એવું અમે માનતા. ઠીકરાની પાટીને થૂંકથી અને બુશર્ટની બાંયથી જ સાફ કરતા. ક્યારેક સાહેબ જોઈ જાય અને લાફો પડે તો કુંડામાંથી પોતું લેવા ઊભા થતા. બાળપણમાં અમને ખુદને નિશાળે જવું બહુ ગમતું નહીં, પણ અષાઢી બીજે પ્રવેશ ઉત્સવમાં ઘેર ઘેરથી 5 વર્ષના બાળકોને ઢોલ વગાડીને લેવા જવું ખૂબ ગમતું. હાથમાં શ્રીફળ લઈને 5 વર્ષના બાળકો આગળ ચાલતા હોય, એની થેલી ઉપાડી એમના બાપા પાછળ ચાલતા હોય, અમે પાછળ ગીતો ગાતા હોય, સૌથી આગળ ઢોલ વાગતો હોય. આ દ્રશ્ય જોવું ને એ પણ એક લહાવો હતો. પહેલા ધોરણમાં પ્રવેશ વખતે બાળકોની કોરી પાટીમાં ઓમ અને શ્રી સવા લખીને ઘૂંટવાનું કહેવામાં આવતું. ત્યાર પછી શરૂઆત થતી કક્કો શીખવાની. વર્ષ પૂરું થાય છતાં અમારામાંથી એકાદ બે મિત્રો કબૂતરના કથી ગધેડાના ગ સુધી નહોતા પહોંચી શકતા. છતાં પણ આજે એ વેલ સેટ છે. ઢગલાનો ઢ કહીને અમે જેને ચીડવતા ને એવા મિત્રોએ ધંધામાં જમાવટ કર્યાના દાખલા પણ છે. અમે સમરી સૂતર ખિસ્સામાં જ રાખતા. આમ કરવાથી કોઈ ભાઈબંધ મા બાપના સોગન આપે તો તે લાગુ ન પડે એવી અમારી માન્યતા હતી. મદારી અને નટ બજાણિયાના ખેલ જોવા અમે સાંજથી જ જગ્યા રોકીને ગોઠવાઈ જતા. યારું સપનામાં ન આવે ને એ બીકે જ સૌથી પહેલાં અમે વાટકો ઘઉં મદારીને આપી દેતા. સૌથી મોટો જલસો 3 દિવસના માતાજીના માંડવામાં પડતો. ભૂવા ધૂણતા હોય, ડાકલા વાગતા હોય, સૌ સગા સંબંધીની હાજરી હોય. આ ધર્મ સાથેનું મનોરંજન અમોને ખૂબ ગમતું. અમે 3 દિવસ નિશાળ મૂકીને મઢમાં ગોઠવાતા. શાક અને લાપસીનો પ્રસાદ ખાઈને મોજમાં આવી જતા. અમે પહેલી વખત ગુજરાતી ફિલ્મ રંગરસિયા પડદા ઉપર ગંગારામભાઈ દેવૈયાના ફળિયામાં જોયેલી. બીજી વખત જ્યારે ફિલ્મ આવ્યું ને ત્યારે અમારામાંથી એક મિત્ર કહે, હવે કાંઈ જોવાની મજા નહીં આવે. ગઈ વખતે ફિલ્મમાં ઝઘડો થયો ને ત્યારે હારા કેટલાય માણસો મરી ગયા હતા, અમે તો 2 માણસ જીવતા હશે ને. સાલું એ પણ ખબર નહોતી પડતી કે આ બધું ખોટું હોય. અમે ફિલ્મને પણ સાચું જ માનતા. આખું વર્ષ ચાલે એટલા ચોખાના પાપડ ઘરમાં બનતા ને ત્યારે અમે ધરાઈને ખારું ખીચું ખાતા, જાણે હાલનો પંચરત્ન હલવો ખાતા હોય ને એમ. ભાદરમાંથી ખોખા અને કપાસનો સલ્લો કરી દુકાને વેચી ગોર પાપડી ખાતા. જન્માષ્ટમીએ 5 વખત પંજરીનો પ્રસાદ લઈએ ને તોય ધરાતા નહોતા. સાંજે રામજી મંદિરની આરતીમાં ડંકો વગાડવા જતા તોય મન શરણામૃત અને ખાંડની પ્રસાદીમાં જ રહેતું. વાડીએ જઈને પણ બોરા, ટમેટા, કાકડી, કોઠીબા, મતીરા, ગાજર, મૂળા વગેરે ખાવાનું ચાલુ જ હોય. ભાતમાં લાવેલા શાક, છાશ ને રોટલો ખાતા એ 5 સ્ટાર હોટલ કરતાં પણ વધારે આનંદપ્રદ અને મીઠાશવાળો લાગતો. સત્યનારાયણની કથા હોય, ભજન હોય કે નવરાત્રિ હોય, અમે કાજુ કરિયા, સાંકરિયા, ખાટી મીઠી, શિંગદાણાનો પ્રસાદ ખિસ્સા ભરીને ખાતા. તોય કદી ગળું બળતું નહીં ને શરદી થતી નહીં. ભાથીભા પાસેથી જીતેલા ખાતા, કરુણુભા પાસેથી ગુલ્ફી ખાતા, સિરાજ અલીનો રસગુલ્લો ખાતા, રમણભાઈના ખમણ ખાતા અને લીલા ચણાનું શાક તો આખો શિયાળો ખાતા.
તોય કદી અરુચિ નહોતી આવતી. ગામમાં કોઈના ત્યાં લગ્ન હોય ત્યારે મોહનથળ ખાવાનો ટેસડો પડી જતો. કેટલાય દિવસો અગાઉથી આવા પ્રસંગની રાહ જોવાતી. લગ્ન વખતે ઘરના મોભારે ભૂંગળું બાંધી જૂની રેકર્ડ દ્વારા ગુજરાતી ગીતો વગાડતા, જે આખા ગામમાં સંભળાય એટલો ઊંચો અવાજ રાખતા. સલાખાથી સાયો થતો, પતાસા ખાઈ ખાઈને અમે પણ ગળ્યા મધ જેવા બની જતા. ફુલેકામાં પેટ્રોમસના અજવાળે પગી બંદૂક ફોડે તેના દિવાલો ઉપર કાળા ચકામાં પડતા. અમે ત્યાં હાથ ઘસીને હાથ કાળા કરતા અને અમારા જ મિત્રોના ગાલ રંગતા. 2-3 કલાક રોઈને પણ અમે જાનમાં જરૂર જતા. ટ્રેક્ટરના ઠાઠે બેસવાની જગ્યા મળે તો પણ અમે રાજીના રેડ. હોળી પ્રગટાવવા, સાણા ભેગા કરવા અમે ગામ આખામાં રખડતા. હોળી પ્રગટાવી પ્રદક્ષિણા કરતા. વરરાજાએ હોમેલ નાળિયેર કોઈ બહાર કાઢે, એની નાની શેષ ખાવા મળે ને તો પણ અમે રાજી થઈ જતા. ધૂળેટીના દિવસે અમે માજા મૂકતા. શાણ, માટી, ગારો, કેસુડો જે હાથ વગું હોય એનાથી મિત્રોને રંગી નાખતા. એકબીજાને ઓળખી ના શકીએ ને એવા રંગાતા, છતાં ઘેરથી ઠપકો મળતો નહીં. ગામના પાદરમાંથી ઊંટ નીકળે તો રસ્તામાં હિંમતભેર ધૂળની ઢગલીઓ કરતા. ઢગલી ઉપર જો ઊંટનો પગ પડે તો ઢગલીઓમાં પૈસા બની જાય એવી અમારી માન્યતા હતી. પરંતુ પૈસા કદી બનતા નહીં ને અમે લાલચ છોડતા નહીં. પરબે પાણી પીવા જતા ત્યારે સેવાભાવી મોતી કાકા ગમે તેટલા ખીજાય ને તોય અમે એ પ્લાસ્ટિકનો પ્યાલો મોઢે માંડીને જ પાણી પીતા. કાગડો અમારા ફળિયામાં આવીને બોલે તો ખૂબ ગમતું, કારણ કે કાગડો બોલે તો મહેમાન આવે, અને મહેમાન આવે તો લાપસી અને દાળ ભાત ખાવા મળે. વળી મહેમાન જાય ત્યારે પૈસા આપે એનો પણ રસગુલ્લો ખાઈ શકાય. ઘૂઘાભા રબારીના ત્યાં ધણમાં ભેંસો મૂકવા જતા ને ત્યારે સામસામાં માથા ભીડવવી ભેંસો બાજતી હોય ને એ જોવાની ખૂબ મજા પડતી. દર મહિને બીજ આવે ત્યારે રામદેવ પીરના ઓરડે ઠાકરશી કાકાના મુખથી ભારી ભજનમાં વાગે ભડાકા ભારી રે એ ભજન સાંભળીને મન ડોલી જતું. જલજેણી 11 ગામમાં શોભાયાત્રા નીકળતી ને ત્યારે અમારો રંગ કંઈક ઓર જ હોય. જ્યાં જ્યાં ઠાકર વાળે ને ત્યાં જમવાનું. અને જ્યારે ગામ ફરતી ધારાવાળી અપાતી ત્યારે કાચો સૂતરનો દોરો લૂંટીને કાંડે બાંધતા. આમ કરવાથી અમારું આયુષ્ય વધે છે એવું અમારું માનવું હતું. ચોમાસાનો પહેલો વરસાદ આવે ને ત્યારે અમે નાવાથી વધામણા કરતા. શેરીઓમાં પડતા ખારિયા કે બંબા નીચે ઊભા રહી વહેતા પાણીમાં છબછબિયા કરતા થાકતા નહોતા. નાયા પછી ઘરની ઓસરીમાં ચોપાટ, ઈસ્ટોપ, નવકુકરી જેવી રમતોથી આનંદ માણતા. અમે સૌ મિત્રો ભેગા રમતા, ઝઘડતા, મારતા, માર ખાતા, વળી પાછા ભેગા રમતા. નાત જાતના કોઈ બંધનો અમને નડતા નહીં. આખી શેરીમાં એક મિત્ર પાસે જ સાયકલ હતી. એ ખાલી ધક્કો મારવા દે ને તોય અમારી જાતને અમે ભાગ્યશાળી સમજતા. અમે માટીના રમકડા બનાવી રમતો પણ રમતા અને પાંચિકા દાવ રમીને આંગળાઓની કરામત પણ દેખાડતા. ક્યારેક અમે કૂતરા પાછળ દોડતા તો ક્યારેક કૂતરા અમારી પાછળ દોડતા. બંને વખતે જીત તો અમારી જ થતી. તળાવમાં ચાલતા મશીનોના ધુમાડિયા ઉપર શીશી બાંધીને ટૂક 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 સંગીત ઉપજાવતા. અને જો કોઈનું મશીન શીંકું ખાવા માંડે ને તો દોડીને પિસ્ટન ઉપર હથોડી ટપારતા. એકબીજા મિત્રોના પાછળથી શર્ટ પકડીને ગાડી રમતા, મોઢેથી સીટી વગાડતા, ટીટ કરતા ખૂબ દોડતા. હાંફી જઈએ તોય ગાડી ધીમી હાંકીએ નહીં. હાલની 4-wheel ગાડી કરતાં પણ અમારી આ ગાડી ખૂબ ચડિયાતી હતી. લોખંડનું આંકડીવાળું પૈડું હોય કે હાથથી ફેરવવાનું ગાડાના ટાયર ચીરીને બનાવેલું પૈડું હોય, એ ફેરવવા અમે 2-3 કિલોમીટર સુધી દોડતા. આવો જ આનંદ બેરિંગની ગાડી બનાવીને પણ લેતા. પોચી પૂનમે પાદરમાં પહોંચી ચાંદો જોઈને બેન બોલે કે ભાઈ હું રમું કે જમું? અમે જો ભાઈ બેન 2 દિવસથી ઝઘડ્યા ન હોય તો જવાબમાં કહીએ જમો બોન જમો. આ જમો સાંભળીને બેન જમીને ઉપવાસ છૂટા કરે. પણ જો અમે ખીજમાં રમો કહીએ તો બેનનો ઉપવાસ બીજા દિવસે છૂટે
અને ઘરમાં અમારું આવી બને. સાતમ આઠમે ડોલ પાણી રમતા, નવરાત્રિમાં ઘોઘો ફરવા જતા. જે દાણા ભેગા થાય ને એની સુબલ બાબુ પાસેથી દાણાની ભારોભાર કેરીઓ લઈને ખાતા. ગોટલા શેકીને ગોટલી પણ ખાતા. વાડીએ નાકા વાળવા, રજકો વાઢવો, સાંઠા ખાવા, બળદ ચારવા, ધોરિયાની કાંટીમાં બેસવું, હોલા, ચકલા, કબૂતર, મોર વગેરે પંખી જોવા, કોયલ અને કલકલિયાના અવાજો કાઢવા, કૂતરીના ગલુડિયા માટે ઝૂંપડી બનાવવી, ચકલાના માળામાં ચણ નાખવું, ચબૂતરે ઝાર નાખવી, પ્રભાત ફેરીમાં અનાજ આપવું, ઘરે આવેલ સાધુને લોટ આપવો, રંગાડાના લાડવા કૂતરાને ગોતી ગોતીને ખવડાવવા. આવું બધું અમોને ખૂબ ગમતું. ઝાંપે તળાવની પાળે આવેલા શિવ મંદિરના પૂજારી શ્રી નંદબાપુની મીઠી વાતો સાંભળવી ખૂબ ગમતી. રબારી ભીખા ભગતના મુખથી પાંડવોનો આંબો પણ સાંભળવો ખૂબ ગમતો. મોટા સાહેબ શ્રી ઈશ્વર સાહેબ જ્યારે રામકથા કહેતા ને ત્યારે અમે પણ એ રંગે રંગાઈ જતા. ગ્રામ પંચાયતે પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું ને ત્યારે અમારા આશ્ચર્યનો કોઈ પાર નહોતો. અમને તો આ જાદુઈ પેટી જ લાગતી. અમે બધીએ રમતો બાજુએ મૂકીને રામાનંદ સાગરની રામાયણ જોવા 2-2 કલાક વહેલા ગોઠવાઈ જતા. ભગવાન શ્રી રામના વનવાસ વખતે દશરથ રાજાની સાથે અમે રડેલા અને મુર્શિદ લક્ષ્મણ ભાનમાં આવે ને એની માનતાઓ પણ અમે રાખેલી. અમારી માનતા 5 દીવાની જ હોય. રામાયણની સિરિયલ ચાલતી હોય ને લાઇટ જાય ત્યારે પણ અમે માતાજીના 5 દીવા માનતા અને તુરંત લાઇટ આવી ગયાના ઘણા દાખલા છે. આમાં અંધશ્રદ્ધા કરતાં અમારી શ્રદ્ધાની તાકાત વધુ રહેતી. રાત્રે 12 વાગ્યે દૂરદર્શન ચેનલના બધા કાર્યક્રમો પૂરા થાય છતાં જો મોકો મળે ને તો અમે રાત્રિના 2 વાગ્યા સુધી માત્ર ઝરમરિયા જોઈને આનંદ કરતા. ગામમાં જ્યારે 11 અગતાનો શ્રાદ્ધ પડતો ને ત્યારે લગભગ બટુક ભોજન પણ થતા. બટુક ભોજનમાં મરિયા અને સુખડી ખાવા અમે ગામ વચ્ચેથી હાથમાં થાળી લઈને નીકળતા ને છતાં શરમ નહોતી થતી. અમોને હારબંધ ઉડતા કૂંજડા અને રેલગાડી જેમ ચાલતા ઘેટા બકરા જોવાની ખૂબ મજા પડતી. મૂળજીભા કુંભાર માટલા ઘડતા હોય ત્યારે અમે 3-3 કલાક ઊભા રહીને જોયા જ કરતા. મિસ્ત્રીની કોડે લાકડાને રંધો મારતા ગોરધનબા હોય કે ઘણના ઘા મારી લાલ લોઢાને આકાર આપતા લક્ષ્મણ કાકા હોય, અમોને આ બધું જોવું ખૂબ ગમતું. ઘઉં, બાજરી, જુવાર કે ખોખાના ખડા લેવાતા ને એ ખડામાં બળદથી હાલરડા હાંકવામાં આવતા. એ હાલરડા હાંકવાની, જોવાની, ઉપણવાની, રાત્રે ખડામાં સૂવાની, ડાંખરા કે પાનામાં આડોટવાની જે મજા આવતી ને તે આજના VIP બેડ કે પેટી પલંગમાં નથી જ આવતી. લગ્ન ફુલેકામાં ગામના ચોરે તલવાર અમણવાનો નજારો જોવો એ પણ એક લાભો હતો. અમે તો એ જોવા અગાઉથી જ જગ્યા રોકીને બેસી જતા. અમારા ગામના ઢોલી પણ ખૂબ વખણાય. એ મનુભાઈ અને ચમનભાઈ જેવો ફરતા ગામમાં કોઈ ઢોલ ન વગાડી શકે. ઢોલ ફૂટી જાય પણ એ વગાડતા થાકે નહીં. બાળપણનો ભવ્ય ભૂતકાળ વાગોળી હંમેશા નાના થવાની જ ઈચ્છા થયેલી. વળી પાછા બાળક બનવાની તમન્ના થાય છે. ફક્ત એક વખત બાળપણમાં એવો આવેલો કે મોટા થવાની ઈચ્છા થયેલી. હા, દુકાનના વર્ષોમાં ચોકડીઓ ગાળતા ને ત્યારે કારકુન હાજરી પુરાવવા આવે અને અમને નાના છોકરા ગણી હાજરી ગણતરીમાં નહોતા લેતા ને ત્યારે બાનું ઉતરી ગયેલું મોઢું જોઈ 2 ઘડી થતું હુંય મોટો હોત તો સારું થાત. બસ બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી મારું ગામ ટીકર જાણે માનવતાનું ધામ. કોઈનું મરણ થાય ત્યારે ગામ આખું શોકમાં ડૂબે. કોઈના ઘરે પ્રસંગ આવે ત્યારે સૌ સહકારથી ઉકેલી નાખે. દીકરીની વિદાય વખતે ઝાંપો આખો અશ્રુથી ઉભરાતો પણ મેં જોયો છે. ક્યાંય આગ લાગી હોય, કોઈ તળાવમાં ડૂબતું હોય કે ગામમાં કોઈ મુશ્કેલી આવી પડી હોય ને ત્યારે ઢોલી તડઘાયો વગાડે અને ગામના યુવાનો, વડીલો, બાળકો સૌ જોતામાં ઝાંપે ભેગા થઈ જાય. નાત જાતના ભેદભાવ વગર સૌ એકબીજાને મદદ કરવા તત્પર રહેતા. બસ આજે જ્યારે જિંદગીની ગાડીને રિવેશ ગેરમાં નાખું છું ત્યારે અનેક યાદો સ્મૃતિપટ ઉપર જીવંત થાય છે. મારા ગામની ગલીઓ, પાદર, ચોરો, તળાવ અને મિત્રો જાણે સાદ પાડીને બોલાવે છે કે આવ ભાઈબંધ આવ, હજુય તારી યાદો જીવંત છે.
હજુય તારા પગલાં ભૂંસાયા નથી. ઘણા વડીલો હયાત છે, કોઈ સ્વર્ગે સિધાવ્યા છે, ક્યાંક કાચા મકાનો પાકા થયા છે, પણ આ ધરતી એની એ જ છે. એ માનવતા, એ નિખાલસતા, એ સરળતા અને એ પ્રેમભર્યું વાતાવરણ હજુ એવું જ છે. એ આવકારો, એ હેત, એ સ્નેહ, એ પ્રેમ એ જ છે. બસ દોસ્તો, ઘણી વાતો થઈ. હવે હું જઈ રહ્યો છું મારા વતનની માટીની ખુશ્બુ લેવા, મિત્રોને મળવા અને ભૂતકાળ તાજો કરવા. મને વિશ્વાસ છે આપ પણ જશો જ. અમે બાળકો આ ગામડામાં રહેતા કે ગામ ગામ ગોકુળિયા, નદી તળાવે નાવરે જાતા, ખૂબ ઊંચેથી ધુમકા દેતા. અમે પાણીમાં ડૂબકી દાવ રમતા કે ગામ ગામ ગોકુળિયા. પોંકને ઓળો ઉના ઉના, દોસ્તો આવે નવા જૂના. અમે ખોબલે ને ધોબલે ખાતા કે ગામ ગામ ગોકુળિયા.